નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ઇન્ડિયન નેવીમાં દુનિક જહાજ INS અણાલાનો આજે થશે સમાવેશ. વિશેષતાઓ ચોંકાવનારી. વડોદરામાં કાર રિવર્સ લેતા બાઇક નીચે પાડી દેવા બાબતે કહેવા જતા માતા પિતા અને પુત્રને માર માર્યો. ટ્રમ્પ અને PM મોદી વચ્ચે અડધો કલાક ટેલિફોનિક વાતચીત થઈ. જાણો કયા મુદ્દા ચર્ચાયા. ઉત્તર પ્રદેશમાં ગોઝારો અકસ્માત. રેલિંગ સાથે અથડાતા કાર બની અગનગોળો. 5ના મોત. તારા લીધે મારો હાફ ડે કપાય છે તેમ કહીને એકાઉન્ટ એક્ઝિક્યુટિવ ઉપર કર્મચારીનો હિંસક હુમલો. કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલન. કાટમાળ સાથે 5 શ્રદ્ધાળુઓ ખીણમાં ખાબક્યા. 2ના મોત, 3 ઇજાગ્રસ્ત. તંત્રીલેખ. લોન વૃદ્ધિ દર 3 વર્ષમાં સૌથી ઓછો. ઈરાનમાં ઘૂસ્યા ઇઝરાયેલના 50 ફાઇટર જેટ. હથિયાર મિસાઇલ બનાવતી સાઇટ કરી નષ્ટ. યુદ્ધ શરૂ, હવે કોઈ દયા નહીં. ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું એલાન. ગાંધીનગર જિલ્લામાં યોજાનાર ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ. 19 જૂન રાષ્ટ્રીય વાંચન દિવસ. બાગાયત યોજનાઓની સહાય મેળવવા માટે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર અરજી કરી શકશે. બોપલમાં પૂજ્ય ધીર ગુરુદેવના ચાતુર્માસ પ્રવેશોત્સવ સાથે કરોડોના ખર્ચે નવનિર્મિત બિન સાંપ્રદાયિક સંકુલનું ઉદ્ઘાટન 22 જૂને યોજાશે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય વિમાન દુર્ઘટના. એના ઉપર સર્જકોની સાહિત્યિક સ્વરચિત રચનાઓ. माँ बाप हर किसी की जगह ले सकते हैं लेकिन माँ बाप की जगह कोई नहीं ले सकता. અવશ્ય વાંચો. સિવિલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે. પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ. વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલનું ઉત્તમ આપત્તિ વ્યવસ્થાપન. દરેક મૃતદેહ, નશ્વર અવશેષ અને વસ્તુઓની યુનિક આઇડેન્ટિફિકેશન નંબરથી ઓળખ સુનિશ્ચિત કરાઈ. ડાંગ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ તેમજ સરકારી માધ્યમિક શાળા લિંગા ખાતે યોગ સપ્તાહની ઉજવણી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે થાઇલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ આદરણીય શ્રી સોમદેસ ફ્રા થેરાયન મુનિ અને પ્રતિનિધિ મંડળ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.